એટલા ભક્તિ ભર્યા છે કે સાધર્મિકોની ભક્તિ 12 મહિના એને ત્યાં ચાલતી રહે છે. હવે તો સંઘો જવા માંડ્યા. સિંગાપોરથી આખી નાખી બસ જાય, પણ ગમે તે જાય જમ્યા વિના જવાશે નહીં, જમાડીને જ મોકલવાના. આ અદ્ભુત ભક્તિ વિદેશોમાં આવા દેશમાં રહીને જાતે મહેનત કરીને કરવી નાની વાત નથી. મને ખબર છે, આગલા વર્ષે હું ગયો હતો ત્યારે મને ખબર પડી, ભરતભાઈ અને તરુબેન બિઝનેસના કામે ચાઇના ગયેલા હતા. ઘરમાં ખાલી એમના બાળકો, એમની મોટી દીકરી કોલેજના પહેલા વર્ષમાં ભણે પૂનમ જસાણી, અને કોલાલમપુરની પાઠશાળાના 40 બાળકો દર્શન કરવા જવાનું નક્કી કર્યું અચાનક. અને સવારના ફોન આવ્યો. અલબત્ત એ લોકોએ તો નક્કી ગોઠવી લીધું હતું, એક સાઉથ ઇન્ડિયન હોટલની અંદર ઇડલી ઢોસાની વ્યવસ્થા એ લોકોએ કરી હતી, દર્શન કરીને ત્યાં જમી લઈશું. પણ ફોન ગયો કે અમારે દર્શન કરવા બાળકો બધા આવે છે પાઠશાળાના, તો દેરાસર તો ખુલ્લું રહેશે ને ક્યારે. અને એ પાઠશાળાની બસ આવે કોલાલમપુરથી 2 કલાકમાં, ત્યાં સુધીમાં તો પૂનમ એમની દીકરી, એક એના ભરતભાઈના શાળા પણ ત્યાં જ રહે છે ગામમાં જ, એમને બોલાવી લીધા એની પોતાની મામીને, અને 40 જણાની રસોઈ તૈયાર હતી ઘરમાં. મારા પ્રભુના દર્શન કરવા તમે આવો ને હોટલમાં ખાઓ, એ ચાલશે જ નહીં. અહીં જમ્યા વિના અહીં નહીં જવાય. 40 છોકરાઓને ત્યાં જમાડ્યા. સાધર્મિક ભક્તિ, એક સાધર્મિક મારા ભગવાનનો ભક્ત છે, મારા પ્રભુના ધર્મનો આરાધક છે, બસ એની ભક્તિ કરવાનો અવસર મને ક્યાં મળે. આ ભાવ જ્યારે કેળવાય ત્યારે અદ્ભુત કાર્યો થાય છે. વર્તમાન કાળમાં પણ થઈ શકે છે. જો નીતિનભાઈ કરી શકતા હોય, જો ભરતભાઈ કરી શકતા હોય, તો એન્ટવર્પ સંઘ શું ન કરી શકે. આપણા પ્રભુનું જિનાલય બન્યું, આપણું આ સુંદર આરાધના ભવન ઉપાશ્રય બન્યો. અને હવે પછીનું આપણું કાર્ય છે કે આ બંને ચીજોને ધબકતી રાખવા માટે અને જાગૃત રાખવા માટે આપણા સાધર્મિકો કેમ મજબૂત થાય. આપણો કોઈ પણ સાધર્મિક ક્યાંય પણ કોઈ ચિંતામાં ન રહે, એને કોઈ તકલીફ હોય તો આપણે એની કેમ દૂર કરી શકીએ, એવા કાર્યોમાં આપણે પ્રવૃત્ત થઈએ. તો 3જા નંબરનો જે તબક્કો છે ચૈતન્યની આરાધનાનો, સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી અને ધર્માત્માઓની પ્રીતિ, એ ધર્માત્માનો પ્રેમ કેળવવાનો છે. અને વધુને વધુ આ ધર્માત્માઓનું મૂલ્યાંકન કરવાનું છે. અહીં જ નહીં, ગમે ત્યાં હો, તમારા દેશમાં, તમારા ગામમાં, જ્યાં ક્યાંય પણ કોઈ પણ સાધર્મિકોને આપણે એમની સમાધિમાં, એમના જીવનની સ્થિરતામાં સહયોગી બની શકતા હોઈએ, ત્યાં આગળ આપણે બનીએ. એ આપણે પ્રભુના ધર્મની જ આરાધના કરીએ છીએ. જો ભગવાન સાથે સંબંધ બંધાયો છે તો ભગવાનના જેટલા સંબંધીઓ છે એ બધા આપણા સંબંધી બની ગયા વિના રહે નહીં. આવું સુંદર કાર્ય આ પર્વ પર્યુષણના દિવસોની અંદર આપણને મહાપુરુષો પ્રેરણા કરે છે. અને એ બધી પ્રેરણાને ઝીલીને આપણે આપણા જીવનમાં આવા કાર્યો કરવાના સંકલ્પ કરીએ, પ્રભુના ધર્મની વધુને વધુ આરાધના કરીએ. અને એની સાથે જ હવે ક્યાંય પણ જાઓ તો ચિંતા કરશો નહીં. ઓસ્ટ્રેલિયા જાઓ ને ભગવાનના દર્શન કરવાનું મન થાય, સિડની જાઓ, મેલબર્ન જાઓ, મલેશિયા જાઓ, ઇપો જાઓ, તો તમને પ્રભુના દર્શનથી તમે વંચિત નહીં રહી શકો. ઠેક ઠેકાણે થઈ રહ્યું છે. લગભગ 1 વર્ષમાં બ્રિસ્બનમાં પણ દેરાસર બનશે. ગયા વર્ષે ત્યાં પણ, આ વર્ષે ત્યાં પણ જૈન સંઘની સ્થાપના થઈ ગઈ છે અને હવે એ લોકો તૈયારી કરી રહ્યા છે. આ ફેબ્રુઆરીમાં હું પાછો જવાનો છું ત્યાં આગળ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની અંદર પણ, ઓકલેન્ડમાં આ વર્ષે જ ત્યાં પણ ન્યૂઝીલેન્ડ જૈન સંઘ એ નામથી જૈન સંઘની સ્થાપના થઈ ચૂકી છે. હમણાં એ લોકો જગ્યા પણ એક ભાડે લીધેલી છે, પાઠશાળાને શરૂ કર્યું છે અને સતત કોન્ટેક્ટમાં છે મારા. અને એમની પણ ભાવના છે કે 1-2 વર્ષમાં ત્યાં પણ જિનાલય બની જાય, જેથી આપણો જૈન સમાજ જૈન ધર્મથી દૂર ન જાય, ક્યાંય બીજે આડે અવડે ન ફંટાઈ જાય અને ભગવાન વિતરાગની સાથે એનો સંબંધ જોડાયેલો રહે. એ માટેના બધા જ પ્રયત્નો વિશ્વભરમાં થઈ રહ્યા છે. ઠેક ઠેકાણે આપણા જૈનો જાગૃત બન્યા છે અને તન મન ધનથી પ્રભુના માર્ગની આરાધના કરવા તત્પર બની રહ્યા છે. આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણા સાધર્મિકોને શોધીએ, આપણા ભગવાનને શોધીએ, એ પ્રભુના દર્શન અને ભક્તિ કરીએ અને આપણે પ્રભુના માર્ગે આગળ વધીએ, એવી શુભેચ્છા સાથે અત્યારનું પ્રવચન આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. 3જો તબક્કો અહીં આગળ આપણે પૂર્ણ કરીએ. નમો હરિહંતા, નમઃ
सिद्धाणं नमो वायर्याणं नमो वज्राणं नमो लोहे सत्वसागुणम् एषो पञ्चनमुत्कारो सर्वपापप्रणाशनो मङ्गलाणं च सर्वेशिं परमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलं सिद्धा मङ्गलं साहु मङ्गलं केवली पण्डत्तो तमो मङ्गलं चत्तारि लोकोत्तमा हरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पण्डत्तो तमो लोकोत्तमो चत्तारि शरणं प्रवज्जामि हरियन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवली पण्डत्तं धम्मं शरणं प्रवज्जामि मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मो अंगूठे अमृतवसे लब्धिकणा भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयते शासनं जैनं जयते शासनं। बोलिए शंखेश्वर पार्श्वनाथ भगवान की जिन शासन देव की।